અત્યારમાં વિડીયો થોડોક આમ થાય ને તો હકાવી લેજો, કેમ કે અમારા ભાઈ રસ્તાની હાલત છે ને એ બહુ જ ખરાબ છે. જોવાના છે. સ્વાગત નથી કરવું, સ્વાગત નહીં કરવું કે અમારા આવી ગઈ છે, શેણ આવી ગઈ છે અને મિત્ર એ છે ને બર્ડ ફીડરમાં ભરવાનું ચાલુ કર્યું છે અને આપણે છે ને સીધા ઓલા પણ નાખી દેતા હે, બરોબર છે ને? તો તારું કામ કટપ્પા જેવું કટપ્પા બાહુબલી को क्यों मारा? खावाना है नहीं खावाना है कि खाई લીધા હોતા है. અને હવે ધોવા દઈએ દાંતણ કરવાના, ધોવા દઈએ નહીં ખરા રૂપકો જ દાંતણ કરવાના થતા હે. લે રીંગણું ખરી ગયું, લઈ લે બહુ માથાકૂટ પછી એમાં રીંગણું પડી ગયું છે એઠું. રંગનો પાવર જો આપણો ઘાણો દેખાય છે અહીંથી દેખાય ઉડે તો જાઓ, બાકી નથિંગ નો કુવામાં ઘા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા બધાના મસ્ત મજાના નવા વ્લોગ વિડીયોની માલિપા. અત્યારમાં વિડીયો થોડોક આમ થાય ને તો હકાવી લેજો, કેમ કે અમારા ભાઈ રસ્તાની હાલત છે ને એ બહુ જ ખરાબ છે, એટલે થોડું જાજુ ફોન અને ગાડી ને બધું આમ થતું હોય ને તો વિડીયો થોડુંક શું કહેવાય હલતો હોય છે, પણ હવે નહીં વાંધો આવે, કેમ કે હવે આપણે સડી ગયા હોય ભાઈ આવા રસ્તે કહેવાય હાઈવે જેવા રસ્તે. અને ભાઈ અમારા મિત્ર તારક મહેતાના કેવડા ડાય હાર્ડ ફેન છે, એ તો તમે જોવો 24 કલાક નકરા ઓલા શું કહેવાય તારક મહેતા તે ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. ગાડીમાં બેઠો છે મિત્ર તોય તારક મહેતા. કાલ હે ને વરસાદ અમારે હાંજકના થોડોક હાંજકના એટલે રાતે આપણે ગેસના બાટલા ઉતારવા આવ્યો એટલે થોડોક વધારે આવી ગયો હતો, બાકી તો કાલ આખો દિવસ કરાડ જ હતી. અને આજે અત્યારે સુરજ દાદા દેખાઈ ગયા છે અને હું ને મિત્ર સુરજ દાદાને પ્રણામ કરી અને નીકળી ગયા ઘાણા બાજુ. બાકી તો ત્યાં તમારું કેવું નહીં, મોટી જબરી ગાડી નીકળી. બાકી તમારે મિત્ર કઈ કહેવાનું છે? જેઠાલાલ જોવાના છે. સ્વાગત નથી કરવું, સ્વાગત નહીં કરવું કે અમારા સ્વાગત કરેંગે હમ આપકા, બસ સ્વાગત છે તમારું. મિત્ર પણ તમારું બધાનું સ્વાગત કરે છે ને. અત્યારનો તડકો નીકળ્યો છે સુરજ દાદાનો મસ્ત મજાનો. બાકી તો અમારા મિત્રને ખેતરમાં માનવી લીલી સમ થઈ ગઈ છે અને આપણે તે પૂગી ગયા છીએ આપણા માંડવરા એન્ટરપ્રાઇઝ, માંડવરા એમ્પાયરમાં. हाँ, गाड़ी को यहाँ पे लगा दिया जाएगा पार्किंग पे, हैंड ब्रेक लग जाएगी, शीशा ऑटोमेटिक शीशा लग जाएगा, बाण खुल जाएगा और ये हम बाहर निकल जाएगा. અને આજ કેટલાય દિવસ પછી સવારના પોરમાં સુરજ દાદા દેખાય છે ને તો સુરજ દાદાના દર્શન તમને કરાવું. દેખો કેવા મસ્ત એવા ઉગ્યા, વાદળા છે પણ શું કહેવાય તોય દેખાણા છે આજ કેટલાય દીએ. અને એક વાત મિત્ર, ઘઉં ચોખા લાવતા ભૂલાઈ ગયું છે એટલે હાટું એ એક વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારમાં એને સકલાની સૈણ ભૂલાઈ ગઈ છે લાવતા, એટલે એ એક મંગાવી દીધું છે. બાકી તો હાલો હવે દુકાનોના શટર બટર ખોલીશું, દીવાબત્તીને બધું કરી નાખીએ. આપણે સકલા માટે સૈણની વ્યવસ્થા થઈ ગઈ છે, સૈણ આવી ગઈ છે અને મિત્રએ છે ને બર્ડ ફીડરમાં ભરવાનું ચાલુ કર્યું છે અને આપણે છે ને સીધા ઓલા પણ નાખી આવી, કેમ કે ન્યાય ઉડાવી રોજની ટેવ પ્રમાણે હાજર થઈ જાય પણ દાણા નથી, એટલે નાખી દેવી ને તો એવડા એ લોકોનું ભોજન ગ્રહણ કરતા થઈ જાય. જો આવવા મીંડ્યા, જો આવ્યા, કેમ કે એ લોકો રાહે હોય હજી એટલે જ નહીં થાય, હજી એક વખત નાખી દેવી ને એટલે લાગે થઈ જાય. મિત્ર ઢોળ્યા બહુ વધારે હા, 2 વાટકી નાખી દેવી ને એટલે રેડે. તમે જુઓ કેટલા બધા આવી ગયા ઘડીકમાં, ઉઘરા ને સકલ્યા ને બધા ઝૂમ કરી નાખી. જોયું કેટલા બધા છે ને સેમસંગનો ઝૂમ પાવર જોવો તમે, એને બધાને આ બચ્ચું હોય તે એક આવ્યું કહે છે, એ તો ઉડ્યું નહીં. જો સુગરીનું બચ્ચું છે, સુગરી નહીં ઉઘરી, સુગરી શું કહેવાય બહુ લેટેસ્ટ શબ્દ થઈ જશે, ઉઘરી ઓલો માવો એનું બચ્ચું. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે બાહુબલી બનવાનો
કેમ કે કાલ સાંજે જે આપણે ગેસના બાટલાની ગાડી અહીંયા ઉતરી હતી ને એ બધા બાટલા એમનામ નાખી દીધા હતા. તો બધું અત્યારે પીડું છે રમણ ભમણ. તો હું ને મિત્ર બે આવી ગયા બાહુબલી બનવા માટે. મિત્ર, આર યુ રેડી ફોર બિંગ બાહુબલી? અમરેન્દ્ર બાહુબલી. પણ હવે બાટલા રહ્યા ને એને વ્યવસ્થિત રીતે થોડાક ગોઠવી દેવી. આપણી પાસે કઈ કંપનીના બાટલા છે ખબર છે? ગો ગેસ. તો इसको ऐसा ઊભા કરવાના है, ઊભા કરીને પણ વ્યવસ્થિત રીતે મૂકી દેવાના થતા હે. તો એવા થોડાક કામ કરી નાખતા છે હું અને મિત્ર બે ભેગા થઈને. મિત્ર હું બાટલા ઊભા કરતા હે, તમે એના મૂકી દેતા હે, બરોબર છે ને? હા, તો તારું કામ કટપ્પા જેવું. કટપ્પા બાહુબલી કો ક્યું મારા? હાલ બાહુબલી લઈ જા. બાહુ બાટલા લે લો. જી મામા. ચાલો ભાઈ, ઇટ્સ ટાઈમ ટુ ફેસ પૂજા કરવાનો. તો મોડું થઈ ગયું. આ કામ એટલું બધું હતું ને રેલિંગનું ભૂલિયા બનાવવાનું એવું. તો મોડું થઈ ગયું. તો 1:30 વાગવા આવ્યો હે ત્યારે કે છોકરો કરવા જવાનું તડકો હે આજની વાત જવા જેવો મસ્ત. મિત્ર જો આથી આંકે હે આપણે આપણું ડીઝલ જો રોયલ ભટભટ્યું ભાઈ. ना लंच ब्रेक का जो टाइम है वो हो गया है ख़त्म और खावाना खाने पासा पुगी गया है गाने. અને अपने मित्र जो सनेड़ा चला रहे थे वो भी यहाँ आके सो गए हैं. मित्र, ए मित्र, मित्र खावाना नहीं खावाना है? नहीं खावाना है कि खाई लीधा होता है? એટલે ખાઈ લીધું બાકી નહીં ખાવાના હે? બાપ દીકરા બે સુઈ જતા હે, કોઈ વાંધા નહીં है. આપણે है ना एक काम करवाना है. काम क्या करवाना है? काम करवाना है આ કાતર દેખતા હે ને આ લઈને જવાના હે માર્ગે અને તેથી દેશી પાવલના દાંતણ કાપવાના હે, દાંતણ કરવાના છે. કેમ કે હાવ દેખા દેખા મજા નહીં આવતા હે. દેશી પાવલના એકાદા દાંતણ જેથી મળી જતા હે ને તો બેઠા બેઠા દાંતણ સાવતા હે અને ફોન ઘુમડતા હે. એટલામાં તો તે નહીં દેખાતા હે, પણ એક આઘા દેખાતા હે. જતા હે તો કોઈ જતા હે ને તો દાંતણ કાપી લાવતા હે. અત્યારે તમે જે વિડીયોમાં જોતા है ને આને કહેતા है देशी बावल. અને આવા પાંદડા होता है और આવડા મોટા કાંટા होता है. પાસેથી જોતા है तो કાંટા દેખાતા है. એમાંથી આપણે એક ડાળખા કાપી લેતા है, આવડા દાંતણ લઈ લેતા है અને હવે ધોવા દઈએ દાંતણ કરવાના. ધોવા દઈએ નહીં, ખરા રૂપકો જ દાંતણ કરવાના થતા है. દાંતણ સાવતા સાવતા આપણે પાછા દુકાન કોઈ હાલતા થઈ જતા है. માર્ગના કાંઠે જ્યાં હતું ને તો નાખી એક દાંતણ કાપી લીધું હે. આપણે ઘાણીની બાજુમાં હે, બહુ આગું નથી જવું પડ્યું. મારો તો પાછા પૂજી જેવી ઘાણી. કેમ કે કસ્ટમર આવી ગયા હે, એને બનાવવાનું છે બલૂનનું. ભીખાલાલ હાથ કરે છે જો પણ ઉભા ઉભા. ગુડ ઇવનિંગ બધાને. ઇટ્સ ટાઈમ ટુ વાડીમાં આંટો મારવાનો. એટલે આપણે પૂગી ગયા છીએ વાડીમાં આંટો મારવા. અને ગુડ ઇવનિંગને ગુજરાતીમાં શું કહેતા હે? ગુડ એટલે તો સારું, પણ ઇવનિંગનું રોંઢો અમારા મિત્રએ યાદ દેવડાવી દીધું. ઇવનિંગ એટલે રોંઢો, તો બધાને ભાઈ સારો રોંઢો એવું જ છે ને મિત્ર? એવું કંઈક થતું હશે, એવું રાખો. બાકી એમ અત્યારે હે ને મિત્રને બે આવ્યા હોય વાડીમાં આંટો મારવા. અને હવે જાંબુડાની સિઝન પૂરી થતાં આ બાજુ જામફળ રહ્યું ને એમાં જામફળ કોક આવ્યા છે. તો મિત્રને બે આવ્યા હોય તો મિત્ર સીડ્યા હતા જામફળ માથે. વિડીયો કઈ વિડીયો છે કોઈ વાંધો નહીં. અને એ પછી હવે આ બોર્ડર લાઈન રહીને એને ક્રોસ કરી અને આપણે પ્રવેશ વિશે અમારા ઓખડા બાપાની આધુનિક ખેતીમાં. જેમાં એને છે ને વાવી છે આ સાઈડ છે મરચી, આ સાઈડ છે રીંગણી. તો એમાં આંટો મારવા આવ્યા છે હું મિત્ર બે. મિત્ર ત્યાં બધી ખેડના કામમાં હતા. શનેડામાં હાથી સરાવી અને બાપ દીકરો બે આંકતા હતા એને સુગુભા બે. મિત્ર આખો દી ખેડના કામમાં હતા અને હું તો આખો દી દુકાનના કામમાં. અત્યારે હે ને આ બલુમિયા ને મોર પગા ને એવું બધું ભાઈ એટલી સિઝન હે ને એની તમે વાત જ જવા દો. તો અત્યારે બેને થોડીક નવરાઈ મળે તો એક મસ્ત મજાનો રોંઢાનો ટાઈમ છે, ઠંડો પવન આવે છે. તો વાડીમાં આંટો મારી આવી અને રીંગણી તમને બતાવી આધુનિક ખેતીમાં. બહુ જાજા ટાઈમ પછી આવવાનું થયું
અહીંયા જાંબુડા પાકતા ને ત્યારે જાંબુડા ખાવા અહીંના ને ફર્યા હતા ટૂંકમાં ત્યારે તો આવતા હતા. બાકી આ રીંગણી અહીંથી માંડીને અહીંયા સુધી કંઈક ફેર છે રીંગણીમાં, ટૂંકમાં જાતમાં શું કહેવાય. આંચુરની આ રીંગણી રહીને એના લીલા પાન છે અને આંચુરની આ રીંગણીમાં છે થોડા કાળા જેવા પાંદડા છે રઘુ. રીંગણું આવી ગયું છે તો અહીંયા રીંગણું આવી ગયું છે. આને ફાલ આવ્યો હોય તમે જુઓ, જબરજસ્ત ફાલ આવ્યો હોય. ઝૂમ કરી નાખી. લે રીંગણું ખરી ગયું. લઈ લે બહુ માથાકૂટ પછી એમાં રીંગણું પડી ગયું છે હેઠું, એને લઈ લીધું હે. બાકી આમાં ફાલ બહુ જબરજસ્ત આવ્યો હે. ઘર ધણીને ખબર પડી જાય ને તો અમારો વારો પાડશે બેયનો. રીંગણું બે પાડી દીધું. બાકી તો માલપા તરબૂચ છે. તરબૂચ પાચી નથી ગયા ને, પાચ્યા નથી કોઈ વાંધો નહીં. અહીં તો હાકર ટેટી શકશે ભડું છે જો તો હાકર ટેટી લાગે છે. હાકર ટેટી બી છે. હાકર ટેટી ને શીભડું છે આપણને ખબર પડી ગઈ છે એટલે વાડીમાં આંટાઓ ફેરો ચાલુ થઈ જાય છે ટૂંક સમયમાં, વાર નહીં લાગે. બાકી રીંગણીમાં ફાલ આવ્યો છે ભાઈ જોરદાર, એમાં કાંઈ ન ઘટે. અને આ સાઈડની રીંગણી રહીને એમાં હું ફેર છે ને તમને દેખાડું છું. આ રીંગણીનું પાંદડું તમે જુઓ અને આનું જુઓ એટલે ટૂંકમાં ખ્યાલ આવી જાય. આમાં રઘુ છે ની કાળી છે, ઓલામાં એકદમ લીલી છે. આવો કંઈક ફેર છે. અને ઓલી બાજુ મરચી છે. મરચીમાં તે મરચા તો આવી ગયા છે કોક આવું મસ્ત મજાનું જામફળ ખાતા ખાતા છે ને વાડીમાં આટો મારી અને હવે પૂજી ગયા મરચી બાજુ. સેમિત થઈ મરચા દેખાડજો. દેખો બહુ મસ્ત મરચા આવ્યા છે. બે મરચા આવી ગયા છે અને જે ફાલ આવી ગયેલો છે. ફૂલડા જે દેખાય ને એને ફાલ કહેવામાં આવે છે. એમાં શિંગોડી છે. પતલું જે તીખું મરચું આવે ને એ ઝૂમ કરી નાખ્યું. જોયું સેમસંગ નો ઝૂમ પાવર જોવો મરચું તમે રહેવા દો. નથિંગ આની હારે નું આવે. પેલા બરોબર જ બોલે એવું ન હોય. સેમસંગ હારે ભાઈ સાઈના ફોન નું આવે બધું. હવે ભાઈ તમારો ઇન્ડિયાનો ફોન છે પણ સેમસંગ હારે કોઈ નો આવે. ઇટ્સ બ્રાન્ડ ઝુકેગા નહીં. હું ઝુકેગા નહીં મિત્ર, ઝુકાએગા નહીં. તો આવી કંઈક મચ્છી છે ને આગળ હજી કારેલી છે, કડવી કારેલી. એમાં આટો મારી લેવી અને અહીંયા દાદાનો ઓટો પછી તુવાપત્તી કરી અને પાછા ઘણા બાજુ રહેતા થઈ જાય. આ છે ને કારેલી છે. એમાં તે આધુનિક ટેકનિક વાપરી છે. જો દોરી બાંધી અને ચડાવવા હાટું, વહેલા ચડાવવા હાટુંની. અને ધીસ ઇઝ મકાઈ. દેખા મકાઈ કા છોડવા. તો આવું કંઈક છે. દીવાબત્તી કરી નાખવી અહીંયા અને પછી પૂજી જાવી. ઓલા પણ ઝૂમ કરી નાખવી. સેમસંગનો પાવર જો આપણો ઘાણો દેખાય છે અહીંથી ન્યા કરે. ઉડે તો જાઓ બાકી નથિંગનો કુવામાં ઘા. ગુડ નાઇટ બધાને. ઇટ્સ ટાઈમ ટુ હવે કૂવાનો. આજે ને ઘાણેથી લગભગ 7:30 આવ્યા અને આવી અને નાઈને વાવું પાણી કરીને મસ્ત મજાની બાર મીટિંગ જમાવી છે. વાહ હવે તો બધા હુવા ભાગી ગયા. તે સાઈડ મિત્ર ભીખાભાઈ, આ બાજુ મારે ખેડૂ એ પથારી કરીને હોઈ ગયા અને હું એમ એટલા જણા વધ્યા. બાકી બધા હુવા ભાગી ગયા. અને આ સાઈડ વીજળી થતી હાલી આવે છે. વરસાદ તો લગભગ નહીં આવે. આમ હેઠું બેસી જાય એવું લાગે છે જોતા. પછી હવે ભગવાન જાણે જે થાય આગળ. બાકી આજનો વ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો. વ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ સવારમાં નવા દિવસના તાજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ.